તો અત્યારે બધી ભેહું આપણી રાખી છે ઘરે આજે રજા, કેમ કે વરસાદ થોડો થોડો પડ્યો, થોડોક આવ્યો, બહુ તો નથી આવ્યો, પણ છોડ્યો નહીં, કારણ કે વરસાદ છૂટે એમ છે નહીં. છૂટશે તો અમે કંઈ ઊંચો એવો છે નહીં ખાઈ એવો બહુ. તો અત્યારે દૂધણા માલ છે ને બધા પાણી પીવાના છે, તો બધાને છોડી નાખ્યા, પાણી પીએ, ખીલામાં પાછા બાંધતા જાય ને પીતા જાય. અને આ મિની ગેંગ આપણી જ્યાં અત્યારે જો બાવળે કાપીને જ નાખવો જોઈએ, રસ્તો કરી નાખ્યો છે. એ આપણી ઓલી ત્રણ મોઢા એક ભીખલી છે ને, ને એકને આને હજી બહાર કાઢવાની છે ટીનુની, કેમ કે ટીનું આપણી અંદર રહે નહીં, તોફાન કરતી હમણાં આવશે બારે. ગાયો તો બે અહીંયા બાજુ બંધાઈ જાય, બે આગળ હોઈ જાય ખીલે, કેમ કે દૂધણા આગળ હોઈ જાય. આ તો પાકડા કહેવાય ગેંગ. ના આપણે બહાર જ રાખી, કેમ કે 12 મહિના છે લીધી, અંદર જાય ને તો બીજી એકબીજીને મારશે ને બીજીને ઉપાડીને ઘા કરી દે. તોફાની બહુ છે બોચી. હવે હું બધું પીએ પાણી, અત્યારે બીજું કાંઈ કામ છે નહીં. એ કારો લઈ આવ્યો ચાંદરીને, એનું મોઢું માથું દોરું છે જોઈ લે. આમાં વાંધો એ કે જે પાડીડા આવવા ન આવે ઘડીકમાં, એક પાડિયાની ચાંદરી આવી, 4-5 વેતર વ્યાણી ને પાડામાંથી જ જાય. હવે જો આપણે ભગરાથી ક્રોસ થાય ને એમાં તો રિઝલ્ટ કેવું પડે ને એ જોવા જેવું છે. આ ભગરો આપણે લઈ આવ્યા ને 5-7 મહિના જેવું, 5-6 મહિના લગભગ થઈ ગયા છે. પછી ઘરની બહેનો હજી એક મુહૂર્ત થયું નથી. અત્યારે બધે જ આરામથી પીએ પાણી. આપણે જો ભેહું સવારમાં બધીને ચારવાનું ચાલુ છે, કેમ કે વરસાદ આવ્યો હતો ને એટલે કાલે ચડી નથી ને અત્યારે મેં ડૂચો નાખી દીધી 2 ફેરા. ખાઈ લઈએ બધી. દૂધણા માલ બધા નીણ ખાય, બાકી પાકડા બધા દાંડર ખાય. એક ફેરા નાખી દીધું હતું, ખાઈ લીધું ને બીજી ફેરા નાખવાનું ચાલુ છે. બધા ઊભા આવે. આખી ગેંગ આપણી પાકડા ઓલો વાળામાં નાખી દીધું, કેમ કે તરહા થઈ ગયા ને હવે પાણી પીવું છે. ભગુ એ વગત કાઢીની ખબર છે, ભૂખ પડે કાંઈ બગરા ના બખલી વાળા ભાંગી નાખે. ઘૂઘરી હા હાલો અને ત્યાં ખાઈ ગયો. એક પાડો અંદર હતો પાડીએ, આ પાડો અમારે જો પાડા ઉભા 2 પાડ્યું છે. એક પાડો આ બાજુ, બીજો અહીંયા, એક સામે ઓલી બાજુ બેઠો છે ને એક આ બાજુ પાડી છે. અને બીજો આપણા ઢીંગલો એ ઢીંગા એનો છે, કેમ કે બધા જોઈ પડખે આવો બાજુમાં જ બાંધવો પડે. આ પાછો અલગ જ છે થોડોક, મજા રખડતી છોડવાની છે ઘડીક રહી. વિડીયો કેવો લાગે કોમેન્ટ કરી નાખજો. આપણી છે ને સવારમાં ભેહું છોડીને એટલે બધી ભેહું સીધો પટો પકડે. આજે આપણે આ બાજુ ફૂલઝર બાજુ લઈ જવાનું વિચારે, એટલે બોલાવશું હમણાં બધી આવશે. હા હલો હા બધું આવે છે હવે જો. હા 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 બધી વરી ગઈ, કેમ કે બધીને ખબર પડી ગઈ આ બાજુ જવાનું એટલે આ બાજુ હાલી જ નીકળવાનું. હાલો હવે સીધો રોડ ચડી જાય.
હવે જો બે હું પટ્ટો પકડી લીધો, ખબર પડી ગઈ સીધું. અને એક ભાઈ બંધ આપણા જ્યાં અહીંયા ચડી ગયા. એટલે એમ બાકી આવાજ ઘટે કાંઈ આવાજ છે આવાજ. કંપની કઈ છે ને એ ખબર નથી આપણે, છે મસ્ત ગંધ લીએ બેહોની. એમ કે પેટ્રોલ પંપે હોય, છૂટો રખડતો હોય અહીંયા. બેહોની ગાડી લઈ બોલાયો, જો ભાગી ગયો. આકલ પડે ને એટલે સીધો ભાગી નીકળે. હાલે હવે શૂટ થઈ જાય. ના અત્યારે છે ને બધી બેન ખબર છે કે આપણે જવાનું સીધું નદીમાં જ છે. શૂટ થઈ ગયા બધા. ત્યાં ચડી એવી છૂટો છૂટ કાંઈ બોલી નથી, બની ચડી ગઈ. ભાગી એવી તો છે નહીં કોઈ, લગભગ ગમતીને ઘરે રાખી દીધી છે. એ આવે જ નહીં, હારવડી બહુ છે. હજી બે ઘરે લાગે છે એવું અંદાજો છે. એક તો લગભગ ભૂરી લગભગ છે, લગભગ કઈ ઘરે છે ને એ યાદ નથી આવતું, ગોતવી પડશે. હા એક બે હું રહી ગઈ છે. આ બાજુ તો ફેન્સિંગ થઈ ગઈ મસ્ત. આપણે થઈ ગઈ તૈયારી આવી અહીંયા આવે છે. તો અત્યારે શું છે, શૂટ થઈ જાય ઘરે ખબર છે, સીધો જવાનું એટલે સીધો પટ્ટો પકડી દઈએ. કેમ કે આ બાજુ કાલ તે દી ગયા હતા આપણે, કાંઈ નહોતું ચરવા જેવું. હવે ધક્કા ખાઈ હા અહીંયા નદીમાં રખડશે હવે. તો અત્યારે છે ને આપણે રતનને ચેક કરાવવાનો વિચાર છે ખૂટિયા પાસે. એમ કે લાગે છે ગરમીમાં, પણ બહુ જોઈ એવી નથી આવતી ખબર પડતી. વાર તો પાછળ ઘડીક પછી અહીંયા રખડવા દેવું બેહુને, પછી અંદર ઉતાર દેવું ઓલી ભાઈ નદીમાં. વારને બેટા બે ચાર ઊંધા ભાગે ને એટલે પૂરું. આપણે જો આ ભેં છે ને વ્યાવા માટે છે. આપણી જે ચીચી એક આવી નથી ભેં, ઘરે એ રહી ગઈ. હવે જો એક તૈયારી આ છે વ્યાવાની, કેરું અને બાકીનું ઘરે વાટજોનું પીવું હોય. જી વિયાણા બે હું ખાણ આવી છે ને ઘરે પાણી પીધું નથી એટલે બધી પાણી ઉપર ભાગશે. અત્યારે જો ખાડા આમાં ભર્યા છે, ભાગી જાય અહીંયા પાણી પી આવે, પછી પાછા સામે ચડાવી દઈ કાઠળમાં રેખડા રાખે. આપણી ગાય પણ જ્યાં ફરી ગઈ હતી અહીંયા જ. આજે પહેલી વાર આવી છે ભેહુમાં, કેટલી વાર ગઈ ને કાંઈ નક્કી નથી, કેમ કે ઘરે ભાગી જાય. મજા આવે ને તો જ રહેવાનું, બાકી ભાગી જવાનું. એને પાણી પીવું હોય પાણી પીવું પર ભાગી જાય, ચરવાવાળી ચરતી રહે. તો હવે ભેહો તો આપણી રખડે છે, બધી આરામથી રખડવાની. તમને વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરવાનું છે, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.